વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ તો ચેપ્ટર નંબર 4 કેરીઓ બારેમાસ તો ભાગ 2. નીચેના કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી ખોરાક 2 કે 3 દિવસ સારા રહી શકે. સાચા જોડકા જોડો. તો ખોરાકમાં દૂધ, ભાત, લીલા ધાણા, ડુંગળી અને લસણ. પદ્ધતિમાં વાટકામાં મૂકો અને તે વાટકો પાણીમાં અને ભરેલા વાસણ રાખો. ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. ઉકાળવું, તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. તો અહીં જોડકામાં જે દૂધ છે એની સાથે શું આવશે તો ઉકાળવું. ભાત શું આવશે તો ભાતમાં વાટકામાં મૂકો અને વાટકો પાણીમાં ભરેલા વાસણમાં રાખો. લીલા ધાણા તો ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. અને ડુંગળી અને લસણ તો તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. ઉનાળાની મિજબાની કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓ કેરીઓ અને મીઠા મરચાઓ સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી અને કંઈક અલગ પ્રકારની રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી. અથાણાની કેરી બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, "માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો." તેમના પિતાએ કહ્યું, "કેરીના પાપડ બનાવવા 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ." બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજાર ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, નારિયેળના છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. એટલે કે જે અલ્પેશ અને મહેન્દ્ર છે તેઓએ કેરીની પાપડ માટે એમના માતા એટલે કે મમ્મીને કહે છે. તો એમના પિતા શું કહે છે કે મહેનતની ખૂબ જરૂર પડે છે, એટલે તમે પણ 4 અઠવાડિયા સુધી અમને મદદ કરો તો આપણે તરત બનાવી શકીએ. અને બે ભાઈઓ છે એ તૈયાર થઈ જાય છે અને મદદ કરે છે અને બજારથી બંને બધા સામાન લઈ આવે છે. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓ થાંભલાની મદદથી ઊંચો માંચડો બનાવ્યો. તેઓ ચટાઈ માંચડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેણે એ કેરીઓ માવો કાઢી એક મોટા વાસણ લીધું. એટલે કે શું કરે છે કે માંચડો તૈયાર કરી દે છે, પછી એક સરસ એવી કેરીઓ પસંદ કરે છે જે પાકી ગઈ હોય અને એના વાસણમાં માવો કાઢી નાખે છે. તેણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેણે પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેના ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. એટલે કે શું કરે છે કે એ ખાંડ અને ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી શું કરે છે વાટ્યો અને તેઓને ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવા ભેગા કરે છે. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચા હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર સૂર્યપ્રકાશના માવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓ ચટાઈ ઉપર ધૂળ ન પડે તે માટે સાડીઓ ઢાંકી. એટલે કે શું કરે છે કે એના ઉપર ધૂળ ન પડે તે માટે શું કરે છે કે સાડીઓ પાથરે છે. બીજા દિવસે ફરીથી કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ, ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસ થર પર પાથર્યો. બંને ભાઈઓ આ કામ આપવામાં આવ્યું. બંનેએ સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા. એટલે કે બહાર
એમણે એક ઉપર એક થર નાખે છે અને વરસાદ ન પડે તેવી આશા રાખતા હતા, કેમ કે વરસાદ પડે તો એમનું જે કેરીનો માવો છે એ ખરાબ થઈ જાય છે. 4 અઠવાડિયા સુધી તેમણે થડ ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેમી જાડું ન થઈ જાય, સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું કે કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓ કાપીશું. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડ નાના ટુકડા કર્યા, બંને ભાઈઓને ચાખ્યા, તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ છે, આપણે આ બનાવવા મદદ કરી હતી. એટલે કે કેટલું સ્વાદિષ્ટ છે કે આપણે કેરીને પાપડ બનાવવામાં મદદ કરી હતી.